ઉધનામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા। સોસાયટીના રસ્તા પર ખુલ્લેઆમ લુખ્ખા તત્વો છોકરીઓની છેડતી કરે છે। શું થાય છે આ સુરતમાં? આજના સ્થિત આમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો। રસ્તે ચાલતી બેરાદારી યુવતીઓને એક અસામાજિક તત્વએ છેડતી કરી, સાથે જ મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી પણ આપવામાં આવી। સુરત શહેર જાણે ગુનાખોરીનો સરતાજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। આરોપીઓને જાણે સુરત પોલીસનો ખોફ રહ્યો જ નથી। ક્રાઇમ કેપિટલ તરીકે હવે સુરત જાણીતું થશે તે દિવસ દૂર નથી। હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે। હું અમન સોસાયટી 1 માં રહું છું ને આપણે રવિવારના દિવસે આ જે કાંડ થયું છે તે નાની બચ્ચીઓની સાથે જે ગલત હરકત થઈ છે તે વ્યક્તિને આપણે પીઆઈ સાહેબ ઉધના સ્ટેશનમાં અમે અરજી કરી છે। સીસીટીવીની ફૂટેજ છે અમારી પાસે ને ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરીએ છીએ કે આ વ્યક્તિને જલ્દીથી જલ્દી શોધીને એને દંડિત કરે તાકી બીજી બચ્ચીઓને બીજી સોસાયટીમાં આવું કંઈ કૃત્ય ના કરી શકે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા। આ સીસીટીવીમાં એવું દેખાતું હતું કે એક વ્યક્તિ ચાલીને જાય છે અને 2 દીકરીઓની છેડતી કરે છે। પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જે આરોપી છે એની આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરી છે। ગઈકાલથી જ અમારી અલગ અલગ ટીમો અમે બનાવી છે અને આ બધી ટીમો જે આરોપી છે એને સીસીટીવી ફૂટેજ ફોલો કરી અને એની પકડવાની કોશિશ કરી રહી છે। જે વિક્ટીમ છે, જે બંને દીકરીઓ છે, એના પેરેન્ટ્સનો પણ પોલીસે સામેથી કોન્ટેક્ટ કર્યો છે અને એમને જણાવ્યું છે કે એ લોકો એક ફોર્મલ કમ્પ્લેન આપી હતી। આ ઉપરાંત જે સોસાયટીના પ્રમુખ છે એમને પણ અમે જણાવ્યું છે કે કંઈ પણ આવી વિગત હોય તો અમને જરૂરથી જણાવે। જે આરોપી છે એને અમે અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ। આ ઉપરાંત અમારા પોલીસ સ્ટેશન સિવાયને અન્ય પોલીસ સ્ટેશનના ટીમો પણ અમે બનાવી છે કે જેથી આરોપી જલ્દી પોલીસ એને પકડી લે।